હા. ગુડ મોર્નિંગ. અમારી શાળાનું નામ છે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પિનવડ. અમારી કૃતિનું નામ છે ઝાકળ દ્વારા પાણીનો સંગ્રહ. પ્રસ્તાવના: અત્યારના સમયમાં પાણીની અછત વધારે છે, તો એવા સમયે રણ પ્રદેશમાં પાણી વધારે મળતું નથી. લોકોને પાણીની અછત પડે છે, એટલા માટે ત્યાંના લોકો સ્થળાંતર કરીને અન્ય જગ્યાએ વસવાટ કરવા માટે જાય છે. તો આવા સંકટોનો સામનો કરવા માટે આ પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે. તૈયાર કરવા માટેના હેતુઓ: કુદરતી સ્ત્રોતોની જાળવણી તેમજ પર્યાવરણમાં થતા પરિવર્તનના કારણે નવો સંશોધ ઉપયોગ વિકસિત કરે છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો: ઝાકળનું પાણીમાં રૂપાંતરણ. સાધન સામગ્રી: 2 સ્ટેન્ડ, નેટ, પાઇપ અને ટાંકી. કાર્યપદ્ધતિ: રણ જેવા સૂકા પ્રદેશોમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી મળે છે, એટલે તેવા પ્રદેશોમાં આ પ્રોજેક્ટ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. 2 સ્ટેન્ડ લો, તેના ઉપર એક લીલા રંગની નેટ બાંધો અને તેના સહારે એક પાઇપનો અડધો ટુકડો બાંધી દો અને તે સવારના સમયમાં ઝાકળ પડે અને તે ઝાકળ પાણીમાં રૂપાંતર થાય અને તે પાણી સ્વરૂપે ટીપાં સ્વરૂપે આ ટાંકીમાં પડે અને આ ટાંકી દ્વારા આ ટાંકીમાં પડે અને આ પાણીનો ઉપયોગ ઘરો, ખેતરો કે અન્ય જગ્યામાં ઉપયોગ કરી શકાય છે. વ્યવહારિક ઉપયોગિતા: ખુલ્લા રણ પ્રદેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝાકળ પડે છે અને તે ખુલ્લા રણ પ્રદેશોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝાકળ પડે છે અને તે ઝાકળનું પાણીમાં રૂપાંતર થાય છે અને તે પાણી ઘરો, ખેતરો કે અન્ય જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે આપણે પાણીની અછત ઓછી કરી શકીએ છીએ અને પાણી સંગ્રહ કરી શકીએ છીએ અને રણ જેવા સૂકા પ્રદેશોમાં પણ સરળતાથી પાણી મેળવી શકીએ છીએ. આ પ્રોજેક્ટની મર્યાદા છે કે ઉનાળામાં આનો ઓછો ઉપયોગ કરી શકાય છે અને વધુ જરૂરિયાત પાકો આ પ્રોજેક્ટમાં કરી શકતા નથી અને ઓછા પાણીવાળા પાકો જ કરી શકીએ છીએ. આ પ્રોજેક્ટમાં બિનખર્ચાળ છે, વધારે ખર્ચો થતો નથી. અમારો પ્રોજેક્ટ નિહાળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.